નમસ્કાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, પેન્શનરોના મુસાફરી ભથ્થા તેમજ મેડિકલ એલાઉન્સ તેમજ ન્યૂનતમ પેન્શનને લઈને સામે આવ્યા છે એક મોટા સમાચાર। તો મિત્રો, શું સમાચાર છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ। તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે બધા આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવા નવા વિડીયો જાણવા અને જોવા મળવાના છે। તો મિત્રો, વધુ સમય ના લેતા વિડીયો શરૂ કરીએ। વિડીયો શરૂ કરતા પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો પેન્શનરો માટે સારા સમાચાર। તાજેતરમાં જ પેન્શન ધારકો માટે સરકાર તરફથી એક મોટા સારા સમાચાર આવ્યા છે। તો પેન્શનરોને રાહત આપવા માટે સરકારે ઘણા મહત્વના નિર્ણયો લીધા છે, જેમાં 18 મહિનાનું એરિયર્સ, મેડિકલ એલાઉન્સમાં વધારો, 71 વર્ષની ઉંમરે સંપૂર્ણ પેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો થશે। લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવ્યું છે। તો સરકારે ફેમિલી પેન્શનમાં સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે। આ તમામ નિર્ણયોથી લાખો પેન્શન ધારકોને મોટી રાહત મળશે। ખાસ કરીને જૂના પેન્શનરો માટે આ નિર્ણય ઘણો ફાયદાકારક સાબિત થશે। તો 18 મહિનાનું એરિયર્સ મળશે। સરકારે પેન્શન ધારકોને 18 મહિનાનું એરિયર્સ આપવાનો નિર્ણય કર્યો છે। આનો અર્થ એ થયો કે પેન્શનરને છેલ્લા 18 મહિનાની બાકી રકમ એક જ વારમાં મળશે। બાકી રકમ તેમના હાલના પેન્શન મુજબ નક્કી કરવામાં આવશે। જો પેન્શનરોની માસિક આવક 10,000 છે, તેથી તેને 18 મહિનાનું એરિયર્સ એટલે કે 1,80,000 મળશે। આ રકમ પેન્શનર માટે ખૂબ જ ફાયદાકારક રહેશે। ત્યારબાદ વાત કરીએ તો મેડિકલ એલાઉન્સ વધશે। હવે પેન્શનરો માટે મેડિકલ ભથ્થું વધીને 2,500 થઈ ગયું છે, જે પહેલાં 1,000 હતું। આ વધારો પેન્શનરોને તેમના સ્વાસ્થ્ય પર વધુ ખર્ચ કરવામાં મદદ કરશે। મેડિકલ ભથ્થામાં વધારો આ નિર્ણય પેન્શનર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। તેમને હવે તેમની સારવાર પાછળ વધુ પૈસા ખર્ચવાની સુવિધા પણ મળી રહેશે। તો તમને 71 વર્ષમાં સંપૂર્ણ પેન્શન મળશે। તો સરકારે 71 વર્ષની ઉંમરે સંપૂર્ણ પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે। આનો અર્થ એ છે કે પેન્શન ધારકને 71 વર્ષની ઉંમરે સંપૂર્ણ પેન્શન મળશે। પહેલા પેન્શન ધારકને 80 વર્ષની ઉંમરે સંપૂર્ણ પેન્શન મળતું હતું, પરંતુ આ નિર્ણયથી પેન્શન ધારકને ટૂંક સમયમાં સંપૂર્ણ પેન્શનનો લાભ મળી શકશે। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું 4% વધશે। સરકારે પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 4% વધારાની જાહેરાત કરી છે। તેનાથી પેન્શનરની આવકમાં વધારો થશે। પેન્શનરોને વધતી જતી મોંઘવારીનો સામનો કરવામાં મદદ મળશે। આનાથી ખરીદ શક્તિમાં પણ સુધારો થશે, જેના કારણે પેન્શનરોનું જીવન ધોરણ સુધરશે અને તેમને વધુ સારી આર્થિક સુરક્ષા મળી રહેશે। તો ન્યૂનતમ પેન્શન 9,000થી વધારીને 10,000 કરવામાં આવ્યું છે। સરકારે ન્યૂનતમ પેન્શન રૂપિયા 9,000થી વધારીને રૂપિયા 10,000 કર્યું છે। તેનાથી ઓછા પેન્શન ધરાવતા લોકોને રાહત મળશે। હવે કોઈ પણ પેન્શન ધારકને 10,000 રૂપિયાથી ઓછું પેન્શન નહીં મળે। આ નિર્ણય ગરીબ પેન્શન ધારકો માટે ખૂબ જ ફાયદાકારક છે। તેનાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જીવન ધોરણ પણ સુધરશે। તો સરકારે ફેમિલી પેન્શનમાં લાભાર્થીઓની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે। હવે પેન્શનરના મૃત્યુ બાદ તેમના પરિવારના વધુ સભ્યો પેન્શન મેળવી શકશે। તેનાથી પેન્શનર પરિવારને આર્થિક સુરક્ષા મળશે। વિધવા અને વિધુર ઉપરાંત બાળકોને પણ પેન્શનનો લાભ મળશે। લાભાર્થીઓની સંખ્યા જણાવો। આ નિર્ણયથી દેશભરના લગભગ 7 લાખ કેન્દ્રીય પેન્શનરોને ફાયદો થશે, જેમાં નાગરિક સુરક્ષા અને રેલવે પેન્શનનો સમાવેશ થાય છે। રાજ્ય સરકારના પેન્શનરોનો આ નિર્ણયનો લાભ મળી શકશે। એકંદરે આ નિર્ણયથી 1 કરોડથી વધુ પેન્શનરોને અસર થશે। તો નફો લેવાની પ્રક્રિયા એ કઈ રીતની પ્રક્રિયા છે તેની વાત કરીએ તો પેન્શન ધારકે આ લાભો માટે અલગથી અરજી કરવાની જરૂર નથી। સરકાર નિયમોનો સીધો અમલ કરશે। પેન્શનર તેના બેંક ખાતામાં આ લાભોની રકમ પ્રાપ્ત કરવાનું શરૂ કરશે। જોકે પેન્શનરે તેનું આધાર કાર્ડ અને જીવન પ્રમાણપત્ર અપડેટ કરવું પડશે। આ સાથે તેમને સમયસર લાભ મળવા લાગશે। આ યોજનાની અસરની વાત કરીએ તો પેન્શનરોને આર્થિક સ્થિતિમાં સુધારો થશે।
આરોગ્ય સંભાળ પર વધુ ખર્ચ થશે, જીવન ધોરણ સુધરશે, પરિવારને વધુ આર્થિક સુરક્ષા મળી રહેશે, તેમજ વૃદ્ધાવસ્થામાં આર્થિક ચિંતાઓથી રાહત મળશે. તો ભાવિ યોજનાની વાત કરીએ તો પેન્શનરની પેન્શનની રકમમાં વધારો થશે, સ્વાસ્થ્ય વીમામાં સુધારો થશે, પેન્શન રોજગારની તકો પૂરી પાડશે. ત્યારબાદ વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ આવાસ યોજના બનાવવામાં આવશે. ત્યારબાદ પેન્શનરો માટે કૌશલ્ય વિકાસ કાર્યક્રમ ચલાવવામાં આવશે. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સરકારનો આ નિર્ણય પેન્શન ધારકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તેનાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ યોજનાને સફળ બનાવવા માટે અસરકારક રીતે અમલમાં મૂકવું મહત્વપૂર્ણ છે. પેન્શનરે પણ તેની જવાબદારી ગણવી જોઈએ અને સમયસર દસ્તાવેજો અપડેટ કરવા જોઈએ. તેણે તેમને કોઈ પણ છેતરપિંડીથી બચાવવું જોઈએ. એકંદરે આ નિર્ણયથી દેશના વરિષ્ઠ નાગરિકોને મોટી રાહત મળશે મિત્રો. તો મિત્રો આ અત્યારની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી નવી માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.